કોઈ પણના વખાણ કરવા અઘરા છે, ટીકા કરવી તો હાવ હેલી છે ને, એમાં હું વાંધો નથી. ઘણા કરતા આપણે કે ફલાણા ભાઈ બહુ હારેલું, શું કે ખબર, અમે એને ઓળખીએ, અમે એને ઓળખીએ ભાઈ, અમે એને ઓળખીએ, ગાડા ગાડા નિહાકા નાખે. તે હું ઓળખીએ બસ હો ઊંધીર ખાઈને મિનીબાઈ પાટે બેઠા. તે હવે બેઠે બેહવા દે ને કર હવા હો ખાહે. આ હોઈ અટકી ગયા સારું ન કહેવાય? ગુણ ગોતી લે ને કે હોઈ અટકી ગયા મિનીબાઈ. એ મિનીબાઈનો દાખલો બહુ સરસ છે. હો ઊંધીર ખાઈને મિનીબાઈ પેટે બેઠા. આપણે સૌરાષ્ટ્રની એક પણ કહેવાય તેવી નથી કે જેની પાછળ કંઈક હાર્દ ન પડ્યું હોય, સમજણ ન પડી હોય. નોકરિયાત માણા દૂધની દોણી, એ વખતમાં તો સ્ટીલના વાસણ હતા ને, દોણીમાં દૂધ રાખતા અને રાતે મીંદડી આવી, દોણીમાં મોઢું નાખ્યું અને હલવાનું મોઢું, અને પછી તો મીંદડી ઘૂમરે ચડે ને, દોણી તો તૂટી જાય ને ઠીકરાની. દૂધ ઢોરાઈ ગયું, એ પી લીધું, દૂધ ઢોરાઈ ગયું, મીંદડી ચાટી ગઈ, પણ ઓલો કાંઠો ડોકમાં રહી ગયો ઓલો દોણીનો. અને બજારમાં 2-3 વાર નીકળી એટલે ઉંદરડા મીંડા વાતું કરવા કે ભાઈ આ મીંદડીની ડોકમાં કંઈક છે. બીજો ઉંદર કે એની હાઈલમાંય ફેર પડી ગયો છો. તો ત્રીજો ઉંદર કે હમણાં ઓછા દેખાય છે. આ બધી ચર્ચાઓ છે, દ્રષ્ટાંત છે ને એટલે. તો એક ઉંદરડો કે હાલો ને આપણે પૂછીએ કે આ ડોકમાં શું છે, હવે કેટલી હિંમત કરી છે. મીંદડીને આડું ફરીને ઉંદર પૂછે કે આ ડોકમાં શું છે, તો હિંમત ઘણી કહેવાય ને. એટલે એક ઉંદર આડો ફરીને કે મિનીબેન તો આ ડોકમાં શું છે, તો તમને કાંઈ કોઈને ખબર નથી? તો ના, કે હું તો ભગત થઈ ગઈ, આ ગુરુજીના નામની માળા છે. એમ તો કે તે હવે અમને નહીં ખાવ? તો અરે ખાવાનું હોય, મારે ઘેરે આવજો, હું ઉપદેશ આપીશ, સત્સંગ કરીશ, તમને જ્ઞાન આપીશ. એમ તો એ ઓટા ઉપર બેહે ને સામે 50-60 ઉંદરડા બેહે ને ઉપદેશ આપે ને ડાયરો વિખાય વાહેલાને પકડી લે. એ ડાયરો મીડો ખૂટવા ઓછો થવા કે ભાઈ ભીખુદાન દેખાતા નથી ક્યાંય, આ તબલજી ક્યાં ગયો, આ ભેંજાવાળો તો કે ભાઈ તો સત્સંગમાં જાય મિનીભાઈ પાછા નથી આવતા ઘીરે. પછી ખબર પડી કે આ તો વાહેથી ઉપાડી લે છે. એટલે એક એક કહેવતની પાછળ કંઈક મરમ પડ્યો છે, પણ એમાંથી ગુણને ગ્રહણ કરી લેવું બસ. હો ઉંદરી ખાઈને મિનીભાઈ પેટે બેઠા, પણ કોઈ તો બેઠા નકર હવા હો ખાય એમ. ગાંધીજી ને કોકે ફરિયાદ કરી હતી કે આ ખાદી પહેરનારા દારૂ બહુ પીએ છે બાપુ. તો ગાંધીજી શું કીધું કે તમે એમ કેમ નથી જોતા કે દારૂડિયા ખાદી પહેરતા થઈ ગયા? આપણી ખાદી ન્યા સુધી પૂગી ગઈ એમ એના વખાણ કરો. એટલે દુલાકાકનો દુહો છે કે ગણ કર્યા ગોખ્યા કરે ગણ ભૂલી જાય, પણ કાગા કાગા ઈ તો કહેવાય એ ઓલા મોટા મન ના માનવી, પણ કાગા કાગા ઈ તો કહેવાય. અરે રે વો તો મોટા મન ના માનવી. ગણ કર્યા ગોખ્યા, ગુણને લઈ લ્યો, અવગુણને છોડી દો. જો આયુર્વેદિક શાસ્ત્રમાં આયુર્વેદિક ઋષિઓ એમ કીધું છે કે આંબાની કેરી મીઠી હોય, તમારે ખાવી હોય તો ખાઈજો, પણ અંતે એમ પણ કેવું પડ્યું કોકનો પણ હોય, કોક ખાટા તો વેડાય હોય. આંબલીના કાતરા ખાટા જ હોય, પણ કોક મીઠાઈ હોય. એમ કોક માણા હોય ને કોક નો પણ હોય. એમ જળ ચેતન ગુણ દોષમય વિશ્વ કીન કીર્તાળ. પરમાત્માએ આ દુનિયા એવી બનાવી છે કે ગુણ અવગુણથી મિશ્ર બનાવી છે. બોલો હવે આપણા ઋષિઓએ રસ્તો કેવો બતાવ્યો છે? મારે તમારે જીવવું હોય તો ગુણને ગ્રહણ કરી લ્યો, અવગુણને છોડી દો બસ. હા, તમે જોજો આપણા ગામડામાં એક હાથી હોય ને, એ ગરધણીનો ગુણ ગોત્યા કરે, અને ગરધણી હાથીના ગુણ ગોત્યા કરે. તો 60-70 વર્ષ વાંધા ક્યાં આવે છે? ઘેડમાં બરડામાં તમે જુઓ તો એક હાથી 50-50 વર્ષ થયા હોય. કારણ એકબીજા ગુણ ગોત્યા કરે. પણ અખતરો કરજો, તમારા ડ્રાઈવરનો, ગાડીનો ડ્રાઈવર હોય એનો તમે અવગુણ ગોતજો ને, એ આપણો અવગુણ ગોતે એટલે બપોર ન થાય. બપોરે એમ કે તમે બીજો ગોતી લેજો, કાં આપણે કેવું પડે તું બપોરે આવતો નહીં. બપોર પછી ગુણમાં એકતા છે, અવગુણમાં એક્સિડન્ટ છે. અવગુણ સંઘર્ષ કરે, ગુણ છે એક કરે. બહુ સરળ છે, જીવવું જ અઘરું છે, બાકી વાતો હાવ હેલી છે. ભલા થાવ ને ભલું કરો અઘરું છે, હાવ હેલું છે. કેમ કરવું કેમ?
એ અઘરું છે. એ કરવું, એ કરે તો પરિણામ સારું આવે. જે પરિણામ આપણે અહીં બરડામાં આપણા ગામડાઓમાં જોઈ રહ્યા છીએ કે બધા ભાઈઓના સંપથી સંપત્તિ એક સારી રીતે વપરાય તો આવી સરસ સ્કૂલના નિર્માણ થઈ શકે અને વિદ્યા અભ્યાસ વિદ્યાર્થીઓ કરી શકે. કેવડી મોટી વાત છે, વિચાર તો કરો તમે. આજ નહીં ખબર પડે, આ ફટાણામાં આ સ્કૂલની આજ નહીં, આ તો 10-15 વર્ષ પછી આનું પરિણામ આવશે કે આનું શું પરિણામ આવ્યું છે. પણ એકવાર પ્રયત્ન તો કરવા જોઈએ. પ્રયત્ન ન કરો તો શું કરીએ આપણે? ભાઈ, ખેતરમાં તમે આમ સાહ નાખી દો, એક તણખલું ન રહેવા દો, ખાતર ભરી દો અને વરસાદ ન થાય તો એ ભગવાનની ઓલી કહેવાય. આપણે એમ થાય કે આ નથી, લ્યો ભાગમાં નહીં આપણે એ ભાગ મનુષ્યત્ન અને પછી ઈશ્વર કૃપા વરસાદ વરસવો. એ મનુષ્યત્ન ઈશ્વર કૃપા આપણે કહીએ છીએ ને એનું શું કે ખેતરને ચોખ્ખું કરીએ આપણે, એક પણ તલખણું રહેવા દઈએ અને ખાતર પૂરીએ અને પછી વરસાદ ન થાય તો હરી ઈચ્છા બળવાન, બરાબર. પણ ગોઠણે ગોઠણે ધોકડ હોય, બોરડી ઊભી હોય ને પછી બાપા ભગવાન કાંઈ ન કરે, શું કરીએ આમાં ભગવાનને ખાતે હુકામ ચડાવી છો, લેવા દેવાય. તું કરતો ખરો કંઈક. આળખ ખાઈ ગઈ મને ને તમને. આ તો પ્રદેશમાં રહે છે ને ખબર છે કેટલો પુરુષાર્થ કરે છે. મને એક જણે કીધું તો મને કે વીઆઈપી એટલે શું? મેં કીધું મને ખબર નથી. મને કે વીઆઈપી એટલે કામ ન કરે એ. ઓહો, મેં તો અમારું આખું કાઠિયાવાડ વીઆઈપી કહેવાય ને. આપણે ક્યાં કોઈ કામ કરે? હુકમ જ કરે. પાણી ભરી દેતા, બીડીયું લઈ આવી દેતા. આ આળહનું ઘર. અને આળહને પાછું મોટી કરુણા શું છે? આપણે સંતોષ નામ આપ્યું. મોટી ભૂલ તો આપણે ત્યાં ખાઈ ગયા છીએ કે આળસને સંતોષનું નામ આપ્યું. સંતોષ નથી, આળહ છે. સંતોષ તો તમે પ્રયત્ન કરો અને પરિણામ ના આવે તો ઈશ્વરની ઉપર કહેવાય, અથવા તો સંતોષ તો ઈ કહેવાય કે આંતરિક કાંઈ જોતું નથી અને તમામ વસ્તુ મળી ગઈ હોય ને પછી એમ કે મારે આનો કાંઈ કોઈ ખપ નથી, એને સંતોષ કહેવાય. આ તો આળહ કહેવાય. નથી ઘણા કહેતા અમે તો બાપા સાય ને રોટલો ખાઈ, પણ તારો ઢેફલા ખાવા કાઢવા ક્યાંથી? તારે ઘણું જોયું છે. એ આળહ છે. ખાટલામાં પીડ્યો હોય, પાંગટ તૂટી ગઈ હોય, ગોદડામાંથી ટાંગા હોહરવા નીકળ્યા હોય, અને પાછો હૂતો હોય. આપણે એમ થાય ગોપીચંદ ભરતરી રાજપાટ મૂકીને વૈયા ગયા ના ગોદડાનું ઘા કરી નીકળી કેમ નથી જાતો? પણ આને હૂતા સિવાય બીજું હોખ ન હોય. અને અકલમઠું બૈરું હોય, અકલમઠા લોટકા બહુ હોય. એ પાંગીજથી ગોદડું ખેંચે. ઉઠો ને ભૂંડની જેમ ઘોરો હતી. તારી પીડ્યો કે હુવા દે ને, કરિયાવરમાં ક્યાં નીંદર તું લાવીશ તારા બાપને ઘેરેથી? અમે તો હાથ પેઢી લઈને હજી લેવું. શું કરો તમે? શું કરો આની પાસે શું કરો તમે? ખાટલામાં પડ્યો હોય, તૂટલ ગોદડા હોય ને કૂતરું આમ ઓહરીમાં ચડે એટલે પીડ્યો હોળ કરે. કૂતરું જાય નહીં, કારણ કે કૂતરાને ખબર છે ઊભો નથી જ થવાનો. એ ઊભો થાય તો ખબર, કૂતરાને ખબર પડી ગઈ છે. બોલો, એ આળહ મને તમને ખાઈ ગઈ છે. આળહ મંડળો તું બોલો, આળહ મંડળ કેવું હોય છે? એના પ્રમુખ કહેવાય છે, ઉપપ્રમુખ કહેવાય છે, એના સભ્યો કહેવાય છે. બોલો, આળહ મંડળો તું. અને આળહ મંડળની મિટિંગ હોય બપોર 12 વાગે, અને કોઈ પણ 12:30 વાગે સભ્ય આવી જાય તો એને ડિસમિસ કરવામાં આવે. એમ એ તો 12 વાગ્યાની મિટિંગ હોય ને 5-6 વાગે આવે તો આળહ મંડળનો સભ્ય સારો કહેવાય. આ જોક્સ છે આળહ મંડળનું. એમાં એક પ્રમુખ નીકળ્યા, આળહ મંડળના પ્રમુખ મોટરમાં નીકળ્યા, 80-90ની સ્પીડમાં ગાડી જતી હતી. એમાં 3-4 સભ્યો મારા જેવો જોઈ ગયા. કોની ગાડી ગઈ? કે આપણા આળહ મંડળના પ્રમુખની. મિટિંગ ભરો, રાજીનામું માગો. એટલી સ્પીડમાં હાંકે છે ગાડી આળહ મંડળના પ્રમુખ થઈને. આપણે 30-40માં હાંકીએ તો 20-25માં હાંકવી જોઈએ. એ મિટિંગ ભરીને પ્રમુખને કહે રાજીનામું આપો. તો કાં તો તમે સુદામા ચોકમાંથી નીકળ્યા હતા કાલ, તો કે 80-90 સ્પીડમાં તમારી ગાડી હતી, તો કે હા તમે આળહ મંડળના પ્રમુખ છો, શરમ નથી આવતી તમને? રાજીનામું દઈ દો. કે ભાઈ રાજીનામું દઈ દઉં તમે કહેતા હો તો, પણ મને સાંભળો તો ખરા. મારે બ્રેક મારવી હતી પણ લીવર ઉપર પગ પડી ગયો, મને આળસ ચડી ગઈ. ક્યાં ઉપાડો? ભલે ને રહ્યો. હવે કોઈ પીએ, કોઈ મેલ ધુવે, પણ તમે તમારે પંથ દેજો. અને સ્વાર્થ કારણ કોઈ અવળા કરે તો એને પાણતિયાને તમે કહી દેજો. બહુ મોટી વાત છે. તમે જો આ તો દુનિયા છે, કાં ટીકા કરે ને કાં વખાણ કરે. હાથીની અંબાડી ઉપર બેહાડે તેથી સમજી લેજો વાહ વાહ ગધેડું વયું આવતું હશે.
આ તો અહીંથી ઉતારી ન્યા બેહાડી દઈએ. દુનિયા તો બોલ આજ બોલે એવું ને, આદિકાળથી બોલતી આવી દુનિયા એમ. આ દુનિયા જન્મી નથી બોલે છે. તમને એક રામાયણનો દાખલો આપી દઉં. લક્ષ્મણને મૂર્છા આવી ગઈ અને હનુમાનજી વૈદ્યને લઈ આવ્યા. અને એની પહેલા હનુમાનજી લંકામાં ગયા અને સીતાજીના સમાચાર લઈને આવતા વાર લાગી. તે બધા વાંદરા મૃત્યુ અવસ્થામાં પીડ્યા હતા. એમ થયું કે હવે આપણે ન બચીએ, કારણ કે સુગ્રીવે કહી દીધું હતું કા સમાચાર લઈને આવજો ને કા મરવાની તૈયાર રાખજો. પણ વાર લાગી હનુમાનજીને, બધા વાંદરા મૃત્યુ અવસ્થામાં સાગર કિનારે પડ્યા હતા. અને સમાચાર મળી ગયા દક્ષિણમાં લંકા અશોકવનમાં સીતાજી બેઠા. સમાચાર લઈને હનુમાનજી આવ્યા અને બધા વાંદરા પૂછ્યું માતાજીના સમાચાર મળી ગયા? તો કે હા, લંકામાં છે, અશોકવનમાં બેઠા છે. ત્યાં તો ઠેકડા મીના મારવા ઊભા થઈ ગયા, બક્યું મીના ભરવા, ચૂમ્યું મીના ભરવા, પગમાં હાલોટવા મીના. હનુમાનજી તમે નો તો અમારા પ્રાણ નો રહે, તમે મરી જાત. જેટલું સન્માન દેવાય એટલું આપણા દેશના ઋષિ એમ કે છે કે એ વાંદરા હનુમાનજીને સન્માન આપ્યું. પણ લક્ષ્મણને મૂર્છા આવી ગઈ અને ઔષધિ લેવા માટે જ્યારે ઓલા સુષેણ વૈદ્યને બોલાવ્યા અને એમ કીધું કે આનો ઉપાય ગોતો, તો કે આ વનસ્પતિ જો કોક ખબર પડે લઈ આવે તો આ લક્ષ્મણ બચી જાય. તો રામ કે એ તો પ્રયત્ન આપણે કરશું, પણ લંકામાં કોક હોય તો તપાસ કરો, તો આપણે છેટું જવું નહીં. તો વૈદ્ય કે ઘણી હતી ભાઈ, લંકામાં જ હતી આ વનસ્પતિ. તો ક્યાં ગઈ? થોડા ટાઈમ પહેલાં એક વાંદરું આવ્યું ને, એને બધું હળગાવી નાખ્યું. હે કે વાંદરાએ બધું હળગાવી નાખ્યું, લંકા હળગાવીને. એમાં તે ઓલા જે સન્માન કરતા હતા ને એ વાંદરા હનુમાનજી અમે કતરાવા મીને. બોલો, સમાચાર લેવા મોકલો, દિવાળી મૂકીને બેઠો. આવા દોડડાયા ન થતા તો શું વાંધો છે? અટાણે કેટલું કાયમ આવી જાત આપણે. તઈ હનુમાનજી જોયું કે આ ફૂલના હાર પહેરાવતા તો એ જ છે આ બધા. હે અટાણે કે કેટલું કાયમ આવી જાત. ત્યાં સમાચાર લેવા મોકલો હતો, તને ક્યાં હળગાવવા મોકલ્યો હતો કે આવા દોડડાયા ન થતા હોત તો? ઈ જો જગતમાં બનતો હોય તો આજે બને બને બને. એટલે કવિ કાગે એમ કે ત્યાં રોકાવાનું નહીં, નીકળી જાઓ તમે, ડાયવર્ઝન કાપીને વાલ્યા જાઓ તો જ પરિણામ આવે. ત્યાં રોકાઈ જાવ તો એમાં આપણા ફેર હું. કોઈ પણ ટીકા કરતા હોય, અને ટીકાનો વર્ગ તો વધારે છે જ, જેની દ્રષ્ટિ હલકી હોય ટીકા જ કરવાનો છે. ઘણા માણસને તમે અનુભવ કર્યો ને, આપણા અનુભવની વાત 35 લાખનો કોઈ બંગલો બનાવ્યો હોય ને ઘણા આપણે ત્યાં લઈ જાય તો સંડાસમાંથી અનુભવ હોય. બોલો, નાકે આ દઈને કે ગંધાઈ બહુ અહીંયા, પણ અહીંયા મરીને આની કોઈ ગુડા ને ડ્રોઈંગ રૂમ છે, બેડરૂમ છે, તું ત્યાં મર્યો હો કામ? 35 લાખના બંગલામાં તને ઈ જ ઠેકાણું ઊભું રહેવાનું મળ્યું? હે આની કોર આવી જાય ને ભલા માણસ? નહીં, તારા જીવતરને તે એવા ખૂણામાં ગોઠવી દીધું છે કે તને દુર્ગંધ આવે છે. પણ જીવતરને એવો ઊંચાઈ લઈ જાય ને એવા ખૂણામાં ગોઠવી દે કે તને સુગંધ જ આવ્યા કરે, કોઈથી દુર્ગંધ આવે જ નહીં. ભલા માણસ, જીવતરને ગોઠવવાની વાત છે ને, આપણા અનુભવની જ વાત છે. આપણા જીવતરને કેમ ગોઠવવું, કઈ દિશાઓ પર લઈ જવું, એ દરેક માણસને પરમાત્માએ સ્વતંત્ર અધિકાર આપ્યો છે. તારે કેમ જીવવું, હું તને માણસ બનાવી દઉં, તારે કેમ જીવવું એ તારા હાથની વાત છે. પછી સાંભળજો કે હોલી બની કો જુદાઈ કરે તો ભૂલ સુધારીને એક થજો. કોઈ સમાજમાં, કોઈ ગામમાં, કોઈ કુટુંબમાં કોઈ માણસ ભૂલ કરી જાય તો એની ભૂલ સુધારીને એક થજો. ભૂલ કોની નથી થતી આ દુનિયામાં? હે એટલે કે છે કે સમુદ્રની માલિપા કોઈ હોડકું ભૂલ કરી જાય, હોડી ભૂલ કરી જાય તો હું દરિયોને કાઢી મૂકે નીકળી જા, તરતું નહીં અહીં નહીં. કે હોલી બની કો જુદાઈ કરે તો ભૂલ સુધારીને એક થજો. હોલી બની કો જુદાઈ કરે તો ભૂલ સુધારીને એક થજો. નાવલડીના ધોખા નવ ધરજો, નાવલડીના ધોખા નવ ધરજો, એને પણ એમાં તરવાને. અમારે જુનાગઢમાં એક જણો વાયોલિન વગાડતો હતો. બોલો, આખી રાત વાયોલિન વગાડ્યું ને સવારમાં પાડોશીને કીધું તમે વાયોલિન સાંભળ્યું મારું? એટલે પાડોશી કે તમે વાયોલિન વગાડતા હતા? ઓલો કે મેં આખી રાત વગાડ્યું, તમે સાંભળ્યું નહીં?
પાડોશી કે ભલામણા હું તો મારા હિંડોરાના કળામ તેલ પૂરી પૂરીને મરી ગયો. મને એમ કે આનો અવાજ આવે છે, ઘસડ ઘસડ. એને કહ્યું કહેવાય, વગાડ્યું ન કહેવાય. તબલાની જોડ તણાતી જતી હતી, નદીમાં પૂર આવ્યું ને તબલાની જોડ તણાતી જતી હતી. એક જણો બારી કાઢો વગાડવા થાય, એ તબલાની જોડ બારી કાઢી ભેરા ભગતે નીકળ્યા. એ ક્યાંક કડે બાંધીને શેરે વાળો સેજ કરતા છે, ત્યાંથી પાણી ઉપાડ્યા અધરો અધરી. હરી ઘીરે આવો ને હરી એને ઘીરે ગયા ને આ વેનમાં ગયા સીધા. એક સાધુ તણાતા જતા હતા, બોલો નદીમાં પૂર આવ્યું ને તે સાધુ તણાતા જતા હતા. તે ગામના માણસ જોતા જોતા કે એલા બાપુ તણાતા જાય, સાધુ બારા કાઢો. તે બીજા કે એની મસ્તીમાં રમવા દો. સાધુની મસ્તી તમે ન સમજો, તણાઈ ગયા ત્યાં સુધી મસ્તી. બોલો હે, એક સાધુને મોન હતું 1 મહિના દિવસનું, સમજ્યા, અને એકટાણા કરતા હતા. એમાં એક બેન જઈને સાધુને કે બાપુ એકટાણું કરવા આવો ને. સંત બહુ પ્રેમી હતા, સંત સાચા સંત. આપણે કેવું પડે ને કે સાધુ સાધુ જ હોય ને, સાચા સાધુ શું કામ કેવું જોઈએ, ખોટા વધારે છે એટલે કેવું પડે કે સાચા સાધુ છે ને, કે સાધુ સાધુ જ ન હોય ભાઈ. સાધુ એને કહેવાય. એક નારાયણ સ્વામી અમારા સ્વર્ગસ્થ શબ્દ તો નારાયણ સ્વામીને લગાડી, કારણ કે સંતવાણીનો દોર શેરીઓની ગલીઓમાં ગુંજતો જ રહે. એક ભજન ગાતા, એની એક કડીમાં સંતની બધી વ્યાખ્યા આપી દીધી. શું કીધું કે શાંતિ પમાડે એને સંત કહીએ. કોને સાધુ કહેવા? કે જેના દાસ થઈને રહીએ આ દુનિયામાં, બસ શાંતિ પમાડે એને સંત કહીએ. જેના તમને સાનિધ્યમાં ત્રિવિધિના તાપ ટળી જાય ને શાંતિ મળે એ સંત. પછી કોઈ પણ કપડામાં હોઈ શકે. અમારા ભવનાથમાં એક સાધુ, ત્યાં હું ને મારા મિત્ર ઘનશ્યામભાઈ બેહવા જાય. ભાઈ હકીકત છે, આવો 10-12 દી બેઠા ને પછી 11મે દી બાપુએ કીધું એ ડંકી કરાના હે, એ વંડી કરાના હે, એ સ્લેબ ભરના હે. ઘનશ્યામભાઈ કે મારા મિત્ર કે બાપુ આ બધું અમે ઘેરે કરી દઈએ ને તો અહીં ધક્કો ખાવાની જરૂર જ નથી. આ ઘેરે હળગે તો અહીંયા આવીએ તમારી પાસે. આ ઘેરે વેત નથી ડંકીનો, આ ઘેરે બધું ભડકા દે તો અહીંયા આવી. હજુ અહીંયા આજ હળગતું તમારે જાવું ક્યાં? ડંકી કરાના, વંડી કરાના. આપણા હારુથી થયા હોય એમ. સાધુમાં ક્રોધ ન હોય, ક્રોધ હોય બધા બાવા હોય. આપણા હારુથી થયા હોય એમ હુકમ જ કરે. ગરમ દૂધ બનાના એટલે આપણે ગરમ દૂધ લઈને જઈએ. પરબારો આંગળી બળ ધકતા હે, પણ તઈ ધીરો રે ને. આ તે કીધું ને અમે કર્યું, અમે ક્યાં ઉપરથી લઈ આવ્યા. કહેવાનો મારો અર્થ, સંત શાંતિ પમાડે એને સંત કહીએ. જેના દાસ થઈને રહીએ. અને એના કરતા કવિ આગળ વાત કરી કે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સંતનો સ્વભાવ તો માના ખોળા જેવો છે ભાઈઓ. એ જી સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. કવિ આગળ લખે છે કે એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગ સંત. સંત તો જનેતાથી એક ડગલું આગળ છે. તો કે કેવી રીતે? કે માત સુરાવે એને સંત જગાડે, અને ભેલવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. વિરક્ત હોય, ત્યાગી હોય. એવા સંતને એક બેન કહી આવી, બાપુ એકટાણું અમારે ઘેરે કરજો ને. મૌન હતું બાપુને. 4-5 દીમાં તો મૌન પૂરું થવાનું હતું. અમે બેન બિચારી ઘરે લઈ આવી, પણ ભગવાન જાણે શું થયું, કડવા ઝેર તુરિયા સુધારાઈ ગયા ભૂલમાં. બીજું મિષ્ટાન હતું, પણ આ શાકમાં બટકું બોલ્યું બાપુએ અને મોઢા મૂક્યું ત્યાં તો મૌન ને તપ ને બધું ઊંસું નીસું મીઠું થવા પાયો. કપાળમાં કળશલ્યું મંડી પડવા.
પણ શું થાય, મૌન બોલાય તો નહીં, અને સાધુ પાછા બેને પ્રેમથી બનાવ્યું તો હાલને વાટકો ખૂટાડી દઉં, માથે મિષ્ટાન ખાય તો મોઢું સારું થઈ જાય. એ વાટકો ખૂટાડ્યો ને ત્યાં ઓલી બેનને એમ કે બાપુને આ જ શાક ભાવે છે, હળી કાઢીને ભર્યો બીજો વાટકો, આમ કરે બિચારા, આમ નહીં 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 કરી ભરી દીધો બીજો વાટકો, બીજો ખૂટાડ્યો. પણ ત્રીજો ભરવા બેને હળી કાઢી તો બાપુએ મૌન તોડી નાખ્યો. એ રેવા દે મારી માં, રેવા દે. એ જીભ ગોટો વરી ગઈ, આ જીભ ગોટો વરી ગઈ. મૌન તોડાવી નાખે. ધારે તો દુનિયા મૌન તોડાવી નાખે. હા, સમાજ છે, ધારે તો મૌન તોડાવી નાખે. પણ સંતો જેને સમર્પણ, શાંતિ પમાડે એને સંત કહીએ. હુકમ કરે. આપણે બાપુને કહી, બાપુ સીતારામ તુમ સંસારી इस बात में न समझो. તને કોણે લગ્ન કરવાની ના પાડી હતી? તારી કઈ હગાઈ અમે તોડી આવ્યા ઈ કે ને? ખાવાનો તો બારવટીઓ બાવો થયો અમારે સારું થી. પણ નહીં, અમૃત પીએ ને બીજાને પાય, સાચા સંતો એમ ઓળખાય. અમરેલીનો દાખલો લ્યો ને, મને બહુ ગમે છે. સંત મુરદાસજી અડધી રાતને ટાણે ઓલી બાઈ વાઈમાં પડવા આવીને બાવડું પકડી અને બચાવીને એટલું કીધું, બેટા વાઈમાં પડવું છે? કે શું કરું બાપુ, મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, એટલે વાઈમાં પડવા આવી છે. કાલ સવારનો અમરેલીનો દાખલો ને અમરેલીના મુરદાસજી એમ કીધું કે એક ભૂલ થઈ ગઈ નથી, વાઈમાં પડીને બીજી ભૂલ કરવી છે. કે બાપુ શું કરું, મારા ઉદરમાં સંતાન છે, એની બાળકના બાપનું નામ લેવાય એમ નથી, એટલે વાઈમાં પડવા આવી છે. એમ બાળકના બાપનું નામ લે, બાળકના બાપનું નામ લે તો બચી જા ખરી? કે હા તો બચી જાઉં. એમ તો હા, અમરેલીની બજારમાં કહી દેજે દીકરી, દીકરી કીધું, અમરેલીની બજારમાં કહી દેજે મારા પેટમાં બાળક છે, એનો બાપ મુરદાસ છે. પણ કે બાપુ અમરેલી તમને મારશે હો. કે માર ખાવા દીકરી અમે જેનીમાં છીએ, પણ તારું બાળકને તું બચી જાતો તો મારું નામ લઈ દેજે. એ અમરેલી એના માટે શું કરી હતી તો અમરેલીનો ઇતિહાસ એમ કે છે. પણ સંત આને કહેવાય. હે, સંત પારકા દુઃખને ઓછા કરે એને સંત કહેવાય.